ચમ વેવાઈ ની શું લેવા જાઉં તો આપણે થોડો વ્યવહાર બાકી એટલે પૈસા ઉછી ના લે હજી પાછા નથી આલ્યા મારા તમે એકલા લઈને આવો ને મારે પાછા પૂછલે બારું થાશે તમારો ઠીક રહે તો મોટા હાથ પડ્યો છે મારો પુત્ર ગરણ પડ્યો રે એમ સાચી અડી ને Nope. ઓળિયમ છે પડ્યા ભાળો પડ્યા અચાનક કેમ આયા રામ રામ અરે આ બધું ઉછિયાવર તો તમે અમન બેહાર્યા પા વેલાય તો પણ કેમ તમે અચાનક તમે આયા છો એટલે મને તો ખબર છે છોકરા મળતો અમુક પડે છે તમારે હોળિયા ચા મટે છે શાની હોળીઓ તો અમુક વાત સમજવું પડે પછી હગાનું મોન રાખો આવા કો અમે તમારા હગાના મોઢા ચા દઈને વતાડવો હવે આવા અમારા ભાઈ આઈને મને કહે છે કે હગો પૈસા નથી કીધો હગો પૈસા ઉછીને લઈ ગયો નથી કીધો પછી અમારે તમારી ઘરે આવતા મોટા મોટા ધમાલા બોલીને બેઠા છો તે લે છોકરા તો નાતો જાવ પાણી લે આયા ને વેવાઈ પાણી તો પાછી ઊંધી મારે પાણી ભીજો તો વેલા પાયા તમે પાણી તો પછી હાવ પર વેવાઈ વાળું રાખો આવું મત છોડી મેલો લ્યા તમે હાવ પર થોડોક મોણોની રીતે રહો નવા રેડી છે મારે અમને ઉશિયા બેહેવાન થી રહ્યા છે હગા ઓય તમારો વ્યવહાર ફૂટલ છે મને આવા વ્યવહાર એનથી બે હતા હગમ પર ખાવા છો સામે દુઆ સમજાવો કો લેજો છો છે પૈસા ટૂટું બેઠો જે તો દિવસના રહી ગયો છે કદવાનો પર વેવાય એમ કેવું અમે પરે ફૂડા લાગો છો કેટલા લઈ ગયા તો પૈસા પૂછો આપણો કેટલા લઈ ગયો પૂછો તમે કેટલા લીધા છે કેટલા લીધા બાદ તમે પૈસા એટલે પૈસા તો થોડું જરૂર હતી એટલે લીધા આ મોહન મિલતા નહીં આપવાનું આ એટલું હતું એને કીધું મોલો 2 વર્ષ ચાલે 2 વર્ષ એવો છે ઓય તો લીધા છે કઈ તો શોખ પાડો વિચારતે ઘણા આયા પણ હવે તમારે ઓલે બે ભાઈ આવીને બોલાવો એટલે વાત કરીને મારે નકરોમાં બેવાનો ટાઈમ નથી ગયા કોરોના તમે આયા ફોન તો કરો તો એટલે આ ફોન ચો તમારી હોળિયા લાગે છે સાદું છે ને ટાવર કીધી રીતું તમારે તમારી રીતે ઉભા હોય મેડી આવે છે હા એટલે ઉભા છે કોઈ તમારી ખાવા બીજું ખાવા આવ્યા નથી વાતા કરો છો અમે ખાઈને આયા ઘરે અમારે અમારો મોગણું લઈ લેવા આવ્યા છો ના પાડા છે મોગડાનું હા તો હવે તમે 2 વર્ષથી ન લાવો હવે આલો ના આલો તો પણ હાવ કોક થોડા હગાની રીતે રહો પાસે હોય મોટા મોટા તમારા બોજે કોઈ ઓળખાતા નથી વ્યવહાર રાખવા પડે છે વ્યવહાર હોય તો બધા ઓળખે છે હોય અમારા અત્યારે પોસ્ટ ગામમાં અમારે કાઠું હેડે છે પોસ્ટ ગામમાં અમારો નો મેડે એમને કોઈ નથી હેડતા અમે તમારે એમ કઈ દેવાના પહોંચ્યા હોત તો અમને કોઈ મારો ભાઈ બોલાવો જ નહીં અત્યારે કોક હોય તો કે રઘુદીન બોલાવો પેલા એમને એમ નથી કેતા અત્યારે બોલાવવા કે ખોટ થાય મોડો થાય અમે હેડા નથી હેડા હું ફોન કરો અરે બોલાય હરપુર ફોન થી કરો ફોન કરે ના આવે પણ હરપુર આયા ભાઈ આ બોલાવો ધર્મનો સંગતિ રે રાણા મારું હેલો છોકરો બીજા બોર તમારે ગામ છે આપણે અહીં કોરોના આયા છે એવું છે હોય મહેમાન આયા છે રામ પછી બોલાયા છે એવું છે હોય થોડા નિયર નાખવાની હતી હા તો નાખો પછી પાસે આપણે હા તો એડો નાખો પછી બેચારો આને ઘણી ખાય અરે છે મારો તો કોચો મળ્યો કોઈ લાજ ન રે અરે હમણે જો તમારે મળવા સારું હા એટલે બે ભર જાપી જાય કોમ કોઈ એકલા કરવું પડે 8 ભેંસા એટલે તમારે અમારા ઘોડ હેડેરું દેખશું એ આવરા એ રામ રામ આયા વેલા મોટી મોટી એમ તો 4 જણા ઉપાડ્યા છે કોઈ રામ 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 રામ
તો તમારી હોળીઓ ચા મટે છે પરોઠા એ જો આવો રામ રામ આ સાઈડ જવા ઊંચી આવો તમે ઊંચી મોટા જોરા ના ના તમે લોકો અરે હાય ઓહો તમારા નામની હોળીઓ કરવા તો શું કહો તા શું કરે ઘરના નંબર વેવા ને વિદે ઘરના તો તમારા નામની હોળીઓ કરે ના કરી તમે વેવાય તમે દોઢું બોલો દોઢું છે ને વ્યવહારમાં બોલો હા એટલે આ દોઢો ગલીમાં લે આ દોઢો ગલીમાં એટલે શું મેં અમે તમારા ફોટો કર્યો છે કો હે અમે તમને શું પૈસા આલી કોઈ ભૂલ કરી છે અરે પણ અમારે તમારા પૈસા અમારે દૂધે ધોઈ ના લો અમારે ક્યાં રાખા છે કોણે જે ધોઈ ના લો તો દૂધે ધોઈ ના જાય પણ એવાય તમે થોડા સમજો અમારે હમણાં થોડું દેણું આવી છે દવાખાનું આવી દેણું હોત મરમતા ટોપો ખાઈ ચમ જીવો છો દેણો તો આખા દે ને એવી આવે છે જેમ કે પૈસા રોડી નાખો યાર બધો દોઢો હેડે છે દોઢો ચમ તમે આની લારી પડ્યા તો આવો હગો દોરાને ચમ હોય તો ઓરો પણ હવે તમારે એને કીધું એટલે આ વોર્યો નકા આને વરવાનો જ તો અમારે તો હવે પાણી બીજું પાયું પાણી તો દીપાબુ ઓય ખાવાની ખરાબું પડે ખાવાની પાણી દીપાબુ પણ કેમ એમ કરો તમે તો ચાલશે કોકો લાડી હમદાઈ મેલો કરી મને ખબર ન ભરાવો અને આપણે હગા હગા પાર પથરાય વ્યવહારમાં પૈસા લેવા આયા છો બરોબર બરોબર પૈસા આલશો તમે હેડશો નકા હોય 5 દાડા કાઢવાના છે અમારે ઠોઠામ જામ પાપા કરો હતો બીજા લેફ્ટ પેલી તારીખે દૂધનો પગાર આપવાનો તમારા પૈસા અમે દૂધે ધોઈ નાલ સારા અમારા દૂધે ધોઈને દૂધા નથી અમને તો પોણે ધોઈ ના લે તો તારો દૂધે ધોઈ ના તો આ તમે તો કોક હગા સમજાવવાને શું સમજાવો પૈસા તમે જેતા નથી મારા પૈસા મહેરબાની કરીને તમે આલો આપણે પૈસા આલશરા મગનાદી ને હમણાં ફોન કરો પૈસા આલશરા મગનાદી અમે બોલાવું મગનાદી પાસે મારો મોગણા છે મારે પૈસા તમે ઉલડી રહ્યા છો 2 વર્ષથી અમે તમને વ્યાજ આલ નાખો કોઈ મફત અમારે એવા વ્યાજ દેખાવા તમારા પૈસા જો તમારા ભાડા ખબર અરે અરે એ ધોકો છાડો લો તમે ધોકો હરકો મેલે છે મારે થોડી તકલીફ છે થોડ્યું છે ભઈ વિચાર ને અડધો પાછા ભલે મોટા ધમાલા બાજે ઉતરે આપણે ખબર નહીં હોતી પાછા ઓય હાથ ગોમમ નો તમે તો મોટા હો થોડા તમે સમજાવો તમે મોટા હો શું હમણાં 2 વર્ષથી હું હમણાં તમારા પૈસા જેવાનો વેત નથી એમ કહો અત્યારે અડધા નાખો પણ અડધા કાલ હાલશે એટલે અમારા બધા પૈસા મગનો છે ને આપણે એના પાસે હું 30,000 માંગુ છું ઈ જે ને તો હું આયા ને ડોભા પડ્યા છે પણ ઈ જેતો નથી તાર પાસે કેટલા પડ્યા છે મારા પાસે પડ્યા છે 2000 જેવા 2000 તો દિન મેલણ કરી લાવો હવે તમારી સ્કેનર આલો મારે પૈસા પૂરા જોઈએ તો મારે સ્કેનર નકા માં અધૂરા છોકરા મૂડી ની સામ પતા ઠોકાવો અમાર મૂડી અમે નેટ ભેળ કરી રૂપિયો કરી નો તો દાદા અલા વેવાય આવ્યો છે હા માં આવે છે બખા કરી રહ્યો છે તમે પૈસા મારા ભરો પૈસા જો મારા એવો શું વેવાય ને વેચ્યો છે ઠીક છે ક્યાં છે આ બેઠા ભાવ બગદાદી ઓય એટલે આ તો અમારો કાળો સીધા પર આવા રામ રામ આવરા ચાલો મોટું બાળા કરું આયા એટલા છે કે ધોકા છે આ તો અમારે આવરા જરૂરી ઓહો આ તો જરૂરી છે એટલે આવરા ઓહો એટલે મગના તમે ચો હતા અમન તો આમ ફસાઈને મેલ્યા મોડા મોડા વાતા કરો અમારો આવા હગમ આવીને મારે આવું કેવું પડે અને આવા મોણો બોલવું પડે અમે ધ્રાંધી લાગતા જ પણ છે શું આ તમને શું આવા કઈઠિયાને તમે કેમ હેરાન કરો છો મારા 80 વર્ષ છો છે 80 વર્ષ અમો અગા બોલે છે તમે થોડા સમજાવો તમને હવે આ વેવાય શું હવે તમારા આગળ ફાટેલા ફાળ ગયા મારા પૈસા મહેરબાની કરો અને મારા ગરીબ હમો તમે આબરૂ રાખો અને મારા ભાઈને મત વિતાડો હું તમારી દાસ થઈ પણ છે શું તમને મને તો આ વાત નું કોઈ જવું ખબર છે નહીં ભાઈ આમાં શું છે ખબર છે ઈરા પૈસા મારે અમે અહીંયા પાસે લીધા હતા બરાબર એટલે હવે ભાઈ અમે જે સારા હવે આ બધા આને તો દહુન તેડી ના બનવું હતું એટલે દેશાના અમારા પૈસા થોડો ખર્ચો આવ્યો હતો એટલે હવે કીધું તમે આનું મોટું બાળો પણ તમે પૈસા તમારા પાસે પડ્યા હોય તો આવી જો તો પૈસા તમે કબૂલો કરો ને રવિના આ તો કબૂલો તો મારા દખ માટે એમ ને હોય બોલો તમને પાસે તમે 30,000 મોકો ને હોય ભાઈ તમારા 30,000 મળી જાય હું બેઠો તો 2 વર્ષથી લલ્લા આવે છે ઈની વાત કરી મેં હમણાં ખરસામ છે આવા 20 જણા પાસે કબૂલાયા ઈને ડૂસી હમણાં મોદી સિટી તો લાખ રૂપિયા દવાખાનું છે મરી જમ નાજી મરી જીવો તો પારાવો તો હાથમાં ફોન લેવા આવો એટલે આ ડૂસી થયા તો તમારા રોટલા ખવડાય છે હગું કર્યો
તો તું આ ઘરે અમે હાથ ધોયા નથી એવી ગઈ અરે આ ઊંધું બોલ્યા, બધા ખાઈ નગણા થાય છે ખાઈ. અરે બે પાલી લો શીરો કરીને ખવડાવ્યો છે આયા ને બાબા જાણે એમ તો કહું એકલો અધમણ રોટલા ખાઈ જાય એવો છે. પણ અમારો કોઈ રાયસો નથી. હવે રાખશે બખાવા મત કરો ને તમારા 30,000 રૂપિયા છે ને તમારે હું આવી ગયો મને આલશો. તમારે હવારી માર્કેટ માંથી બિલ આવે એટલે હું તમારા પૈસા પગતા કર્યો. પોતાનો વાપરજે તમારે નકર અમારે ઘરે ધક્કો ના ખાવો પડે. શું બધા તું તો જેવો આયો વેલો લપલપ બતાવે છે. ઘરે કેમ જાવ રાગે છે બધા અરે ઘરે તો ઈ કરે હોળીયા તમારા નામ ની બધા મોદો છે ડોશી. અરે ડોશી ને ચો રાગે રે આ તો હજી ઉધી કદી મારા ઘરમાં લમણો એમ થી વાળ્યો. એટલે તમને તારે હમાસા તો લેવા લાવો. હું પણ દોને આવશો. પૈસા દરેક પગ ઢળા હા ઘરે ને હા ત્યાં તરફી છે પૈસા લાયા તમે શું આયા થાય પણ તમારે થોડેક ધીરે રાખવું એવા આવે થોડો આવકાર છે તો જેવો વ્યવહારમાં મોંઘો એટલે અમારે હવે અત્યારે હવે અહીંયા ખર્ચો છે. હા અમારે ચિયો ખર્ચો નહીં ના ખર્ચો તો બધા હોય. હા ઘર લઈને બેઠા હોય તો ખર્ચો તો હોય જ. હા એટલે અમે એમ કહો કે અમારા અમે ભીડ છે તારા મેં આવા નકા અમે તમે સુધી મોંઘવા ના આવા 2 વર્ષ પૂછો કરી આયા હોય. હવે દેખો આપણે હગા હોદીનો હવાર છે હા સંબંધ છે બધા. હા બધું એટલે તમારા પૈસા મળી જાય કોઈ બખાવા મત કરો. તો અમારે તો હવે અમારે સમનાદી ને વાયણો છે ભેજ બીજી વેવાય તમારા પાસે હધરી હોય તો ભેજો પૈસા નું ટેન્શન મત લો. પૈસા હાલતા બધા તમારે ભેળ મોગો તો બીજી એટલે તમારો હગો છે જે છે ખાહડે મારવાથી એટલે પણ જો આ તમે કહો હગ ચમો તમારા છોકરાને જીતરી આવે એટલે તમે એમ કહો છો કે ખાડે મારવા. એટલે પણ વ્યવહાર ની કોઈ વાત ના તો ભોળ્યું ના ભોળ્યું હું તમને કહું દીકરીના હાથના રોટલા તમારે ઠોકવા છે તો હગાની તમારે કાયમ શરમ ભરવી પડે. તમારા બધા હગા થાય તો કદી ના હેડે. હા ના રેડે શું કહો સમના? એમ ને અરે ભેંસા મારા તબેલો છે આખો પણ વ્યવહારમાં હેડે તો આખો તબેલો મુઆ લેજો પણ કથિયાનો તબેલો શું સમના? હવે આ વેવાય શું માવો હવે તમે આગળ ફાટેલા ફાળ ગયા મારા પૈસા ના ફાળ્યા વેવાય મહેરબાની કરો ઘરનો. અને મારા ગરીબ હામો તમે આબરૂ રાખો અને મારા ભાઈને મત વિતાડો હું તમારી દાસ થઈ પણ ગયો. છે શું સમના? મને તો આ વાત ની કોઈ જવું ખબર છે નહીં ભાઈ. આમાં શું છે ખબર છે હીરા એ પૈસા મારે અમે અહીંયા પાસે લીધા હતા હા બરાબર હા. એટલે હવે ભાઈ અમે જે સારા હવે આ બધા આને તો દહુન તેડી ના બનવું હતું એટલે તે દેશાના અમારા પૈસા થોડો ખર્ચો આવ્યો હતો એટલે હવે કીધું તમે આનું મોટું બાળો પણ તમે પૈસા તમારા પાસે પડ્યા હોય હા તો આવી જાઓ. એ તો પૈસા તો હું કબૂલ કરવાના રઘુના. આ તો કબૂલ હતો મારા દખ મટે એમ ને હોય રઘુ ઓધો બોલો સમના પાસે તમે 30,000 મોકો ને હોય વેવાય તમારા 30,000 મળી જાય. હું બેઠો આ તો 2 વર્ષથી લલ્લા આવે છે ઈવાની વાત કરી મેલો ઈ હમણાં ખર્ચામ છે. આવા 20 જણા પાસે કબૂલ આવ્યા ઈવાને ડૂસી હમણાં મોદી સિટી તો લાખ રૂપિયા દવાખાનું છે. બરે જીવો તો પાર આવો તો હાથમાં પોણે લેવા આવો એટલે આ ડૂસી થયા તો તમારે રોટલા ખાવાના હગું કર્યો તો આ ઘરે અમે હાથ ધોયા નથી એવી ગઈ. અરે આ ઊંધું બોલ્યા, બધા ખાઈ નગણા થાય છે ખાઈ અરે બે પાલી લો શીરો કરીને ખવડાવ્યો છે આયા ને બાબા જાણે એમ તો કહું એકલો અધમણ રોટલા ખાઈ જાય એવો છે. પણ અમારો કોઈ રાયસો નથી. હવે રાખશે બખાવા મત કરો ને તમારા 30,000 રૂપિયા છે ને તમારે હું આવી ગયો. મને આલશો. તમારે હવારી માર્કેટ માંથી બિલ આવે એટલે હું તમારા પૈસા પગતા કર્યો. પોતાનો વાપરજે તમારે નકર અમારે ઘરે ધક્કો ના ખાવો પડે. શું બધા તું તો જેવો આયો વેલો લપલપ બતાવે છે. ઘરે કેમ જાવ રાગે છે બધા? અરે ઘરે તો ઈ કરે હોળીયા તમારા નામ ની બધા મોદો છે ડોશી. અરે ડોશી ને ચો રાગે રે આ તો હજી ઉધી કદી મારા ઘરમાં લમણો એમ થી વાળ્યો. એટલે હમણાં તારે હમાસા તો લેવા લાવો. હું પણ દોને આવશો. પૈસા દરેક પગ ઢળા હા ઘરે ને હા ત્યાં તરફી છે પૈસા લાયા તમે શું આયા થાય પણ તમારે થોડેક ધીરે રાખવું એવા આવે થોડો આવકાર છે તો જેવો વ્યવહારમાં મોંઘો એટલે અમારે હવે અત્યારે હવે અહીંયા ખર્ચો છે. હા અમારે ચિયો ખર્ચો નહીં. ના ખર્ચો તો બધા હોય. ઘર લઈને બેઠા હોય તો ખર્ચો તો હોય જ. હા એટલે અમે એમ કહો કે અમારા અમે ભીડ છે તારા મેં આવા નકા અમે તમે સુધી મોંઘવા ના આવા 2 વર્ષ પૂછો કરી આયા હોય. હવે દેખો આપણે હગા હોદીનો હવાર છે સંબંધ છે બધા. હા બધું એટલે તમારા પૈસા મળી જાય કોઈ બખાવા મત કરો. તો અમારે તો હવે અમારે સમનાદી ને વાયણો છે ભેજ બીજી વેવાય તમારા પાસે હધરી હોય તો ભેજો પૈસા નું ટેન્શન મત લો.
પૈસા હાલતા હતી બધા તમારે ભેં ભોગવો હતો બીજી એટલે તમારો હગો છે જે છે ખાહડે મારવાથી એટલે પણ જો આ તમે કહો હગ તમે તમારા છોકરાને જીચરી આલે એટલે તમે એમ કહો છો કે ખાહડે મારવા એટલે પણ વ્યવહાર ની કોઈ વાત ના તો ભોય ના ભોય હું તમને કહું જીચરી ના હાથના રોટલા તમારે ઠોકવા છે તો હગાની તમારે કાયમ શરમ ભરવી પડે અમારે આવે ગેલ થોડી શરમ કદી ભરવી નથી શું કેવું તમારા બધા હગા થાય તો કદી ના હેડે ના રેડે શું કેવું સમના એમને અરે ભેંસા મારા તબેલો છે આખો પણ વ્યવહારમાં હેડે તો આખો તબેલો મુઆ લેજો પણ તબેલો છે તમારે કધિયાનો તબેલો છે અમારે દોઢો બોલે કે બોલ અલ્યા પણ હગા તને કોઈ ખબર નથી અત્યારે એક કથાણાનો દૂધના છે 7,000 અને એના પાવડર ના 75,000 રૂપિયા છે તમે ઓભળ્યા છે ભાવ કદી તો તમને ગધિયાલો રેવાન કહો તો ભે હાલે રી મૂકું ને ભે લાવો રી આમ તો વાયનું છે હા પણ જો અમારા હગા પાસેથી લેવાની હો આ નર્જન પાસેથી લેવી પાછી આ તો મારો બધો ભેડિયા મારી આખી ભેડી ઉખાડી નાખી એવું છે હોય તો હગાન કોને હા હગાન કહો તો અમારો ₹1,00,000 મોણો પાડો હા હોય આ ગયું તો બધે બગાડે છે તો આખી ભેડી ઉખાડી નાખશે અમારે થોડી આ તો મારે શું મેઠું બોલવું પડે ને કે છે માજો આઈ કેમ આવો છે હોય રેડે હા રેડી હું હગાન કહો આયો તારો કેટલો ઓછો ઉલડતો હતો ઉલડ કરી નાખો તેમ કરી નાખો અમે પૂછ્યું વેણ છોકરા વેણ રખ મારે ઈ તો તમે ભૂલ્યા ને કા પોઠ લીધો ને તો પોતે ગરવાઈ ના જતો અરે મેં તો કીધું અમારે બા અંતા માન્યા મેં કીધું આ તો આપણે ઘરે મહેમાન આયા એટલે કોઈ એવું કરાય નહીં બરાબર હવે ખોટું મોણસ શું વાતા કરે હોય જીજરા કે છે વેવાય વધ્યા આમ હતું તાર તો સારું હતું ને હવે વેવાય ઘરમાં વધ્યા છે મોણ હરાદી થાય એટલે અમે ના કોઈ કર્યું હું હગાન કહો હોય તમારો કોક વાળ ઉતારેલો અમે કહીએ રોટલા ભેળા તમે તમારા હગાની ભેજો તો હાલો પૈસામાં હું બેઠો છું પૈસા તો બંધાશો હા એ તો હું તમારે સવારે ઉજી આલી ગયો પૈસા એમ ને આમ તો તમારે દૂસરી થતું નથી બહુ આવે રહું કીધું શું ને હું તો ભાઈ થાચી તમારી જો કરી એને હમણાં વાયણું છે તો હેડી જાય રેડી હાલશો હમણાં જમીન તો પણ એ તો કથાનું તબેલું કરીને બેઠા શું કરવાનું કહો કથા તો તમને શું સારો આવે તમને કોઈ ભાવે નહીં હા તો કાઢું બીજું તમારા પૈસા બે આવો મારે કોમ છે તમારા પૈસા અમારી હું ભૂલ્યા સાથે તમે ભૂલ્યા મોકલમ ના પાપા લે હારો તા વેલા મોહણમ ના દો ભલે તો ભલે